બનાસકાંઠા જિલ્લાની સરકારી કચેરીઓમાં અનધિકૃત ઇસમોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। અનધિકૃત ઇસમો કે ટોળી જે અરજદારોને ગેરમાર્ગે દોરે અથવા લાલચ આપી સરકારી કાર્યમાં દખલ આપે તેવા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે। સરકારી કામકાજમાં અવરોધ ઊભો કરનાર અને લોકોને ગેરમાર્ગે દોરનાર વ્યક્તિઓને રોકવાના હેતુથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 હેઠળ બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી મેયર પટેલ દ્વારા બનાસકાંઠા જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં અનધિકૃત ઇસમો કે ટોળીના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે। જાહેરનામા મુજબ સરકારી કચેરીઓમાં માત્ર પોતાની સરકારી કામગીરી માટે આવેલા અરજદારો કે કર્મચારીઓને જ પ્રવેશની પરવાનગી રહેશે। અનધિકૃત ઇસમો કે ટોળી જે અરજદારોને ગેરમાર્ગે દોરે અથવા લાલચ આપી સરકારી કાર્યમાં દખલ આપે તેવા લોકોને કચેરીમાં પ્રવેશવાની મંજૂરી રહેશે નહીં। આ પ્રતિબંધ આગામી 30 એપ્રિલ 2025 સુધી અમલમાં રહેશે। આ કાયદાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ વિરુદ્ધ સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 233 મુજબ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। જે તે સરકારી કચેરીના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રેણીના અધિકારીઓએ આવા ઉલ્લંઘનની ફરિયાદ નોંધવાની સત્તા આપવામાં આવે છે।